આજે આવી છે શરદ પૂર્ણિમાની રાત અને ભગવાન શ્રી હરિ કૃષ્ણ બંસી લઈ અને આવ્યા છે યમુનાજીના કિનારે અને ભગવાન સુંદર એવો એ બંસરીનો સૂર છેડ્યો છે. અદ્ભુત સૂર છે અને આ સૂર ક્યાં ક્યાં સુધી ગયો છે ધ્યાન દઈને સાંભળજો. ભગવાન શ્રી હરિ કૃષ્ણએ આ બંસરીનો સૂર છેડ્યો છે પૃથ્વી ઉપર, પણ આનો અવાજ ગયો છે આખા બ્રહ્માંડમાં. અરે આ બંસીનો સૂર ગયો છે કૈલાસમાં, ભગવાન શિવની પાસે. જે શિવજી સમાધિ કરી રહ્યા હતા, સમાધિમાં બેઠા હતા, બંસીના સૂરથી ભગવાન શિવની સમાધિ તૂટી ગઈ. સાહેબ, કેવી અદ્ભુત બંસરીનો સૂર હશે. શિવ પુરાણમાં કહ્યું છે કે કામદેવ આવી અને ભગવાન શિવની સમાધિની તોડવાની ઘણી બધી કોશિશ કરી અને ભગવાન શિવે એ કામદેવને બાળી નાખ્યો હતો. તો કામદેવ જેવા કામદેવ એના બાણ મારીને શિવની સમાધિ તોડી નથી શકતા, પણ આજે કૃષ્ણએ જે બંસીનો સૂર છેડ્યો ને, શિવની સમાધિ તૂટી ગઈ છે. બંસરી તું બેરન ભઈ काहे हमें दुख दे, हम तो प्यासी दर्श की रह गई, तुम यदर रस ले. અદ્ભુત એવો બંસીનો સૂર કૃષ્ણએ છેડ્યો છે. અરે કૈલાસમાં તો આ સૂર ગયો છે. ભાગવતજી કહે બ્રહ્માજીને ત્યાં બ્રહ્માંડમાં બ્રહ્મલોકમાં આ સૂર ગયો છે. જ્યારે આ સૂર ગયો ને ત્યારે બ્રહ્માજી સસ્વર વેદનું અધ્યયન કરી રહ્યા હતા, પણ આ બંસરીનો સૂર સાંભળ્યો ને, એ બ્રહ્માજીના સ્વર હતા ને આડા અવડા થવા લાગ્યા. આ તાકાત છે કૃષ્ણના બંસીના સૂરની. તમે વિચાર કરો, અત્યારે આપણી વચ્ચે અમારા વાલા જિગ્નેશભાઈ સુંદર એવો બંસરીનો સૂર છેડી રહ્યા છે અને આપણને એમ થાય છે કે ના, આ કૃષ્ણ અહીંયા મારીને તમારી વચ્ચે છે ને, એ જ કૃષ્ણ કદાચ અત્યારે બંસીનો સૂર છેડતો હશે. તો વિચાર કરો, જિગ્નેશભાઈ બંસરી વગાડે ને આટલી મધુર લાગે છે, તો અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે યમુનાજીના કિનારે ઊભો રહ્યો હશે નટભર અવસ્થામાં અને એને બંસરીનો સૂર છેડ્યો હશે, ત્યારે આ બ્રહ્માંડની હાલત શું થઈ હશે એ તો વિચારો. તો બ્રહ્માજી જે સસ્વર વેદનું અધ્યયન કરતા હતા, સ્વર વયા ગયા. અરે પેલી સ્વર્ગમાં રહેલી અપ્સરાઓ જે નૃત્ય કરી રહી હતી, એના નૃત્યના તાલ બદલાઈ ગયા. અરે એનાથી વિશેષ જે યમુનાજીના કિનારે ઊભા રહીને કૃષ્ણ બંસરીનો સૂર છેડે છે ને, એ યમુનાજીના જે નીર જતા હતા પૂર્વમાંથી પશ્ચિમમાં, બન્યું એવું પશ્ચિમમાંથી પૂર્વમાં જવા લાગ્યા. યમુનાજીના નીર ઊંધા ચાલવા લાગ્યા. એને પણ હરખ થયો, એ પણ બંસીના સૂરમાં નાચવા લાગ્યા છે. અરે એનાથી વિશેષ કહું ને, તો બંસીનો સૂર રાત્રે છેડ્યો તો ગૌશાળામાં રહેલ દરેક ગાય છે ને, એ ગૌશાળામાં આમ માથું ડોલાવા લાગી, ભાંભરવા લાગી કે વાહ પરમાત્મા વાહ, તમે અદ્ભુત સૂર છેડ્યો છે. અત્યારની વાત તો કરું છું, પણ હજી પણ તમારે અનુભવ કરવાની છૂટ છે. કોઈ બંસરી વાદક ગૌશાળામાં જઈ અને બંસરીનો સૂર છેડે અને પછી ગાયની કેવી હાલત થાય છે ને તમે જોજો. જે ગાય બેઠી હશે ને ઊભી થઈ જશે, જે વાછરડું બેઠું હશે ઊભું થઈ જશે, એ જે જગ્યાએથી બંસીનો સૂર વાગતો હશે એની તરફ જશે. શું કામ? તો કે એ ગાયોને એમ થયું કે અમારો કૃષ્ણ પાછો વર્ષો પછી અમારી પાસે આવ્યો છે. આવો બંસરીનો સૂર છે, દિવ્ય સૂર. કૃષ્ણને બંસી ખૂબ જ પ્રિય છે અને ભગવાન કૃષ્ણને બંસી પ્રિય હોય જ ને. કોઈ વ્યક્તિએ બંસરીને એમ કહ્યું કે બંસરી તું કેટલી બધી ભાગ્યશાળી છો કે ભગવાન કૃષ્ણના હોઠ સુધી પહોંચી ગઈ. અને ભગવાનના હોઠથી બંસરી તને પ્રેમ મળે છે, તું કેટલી ભાગ્યશાળી છો. અને ત્યારે બંસીએ જવાબ આપ્યો,
આ બંસી બને કેમાંથી? તો કે વાસમાંથી બને. સૌથી પહેલે વચ્ચેથી આખી ખાલી કરી નાખે, પછી તો કે એ બંસીની અંદર 7 છિદ્ર કરે છે. 1 2 નહીં, 7 છિદ્ર કરે છે. બંસી કહે પ્રભુ સુધી પહોંચવા માટે આ શરીરમાં ઘા ખાધેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર, ઈર્ષા, આ બધું જ જ્યારે દૂર કર્યું ને ત્યારે કૃષ્ણના હોઠ સુધી હું પહોંચી શકી છું. આમને એમ નથી પહોંચી. ભગવાનના હોઠ સુધી પહોંચવા માટે આ બધું કરવું પડે મારા વાલા. અને આપણે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ગયા હોય અને એ જ સમયે ખૂબ જ લાઈન હોય, લાઈનમાં આપણે ઊભા હોય ને ભગવાનને ભોજન કરવાનો સમય આવે અને પડદો લાગે ને તો આપણે 10 મિનિટ ઊભાઈ નથી રહેતા એ લાઈનમાં. એમ કહી કે આવી ગળદીમાં કોણ ઊભે, આપણે પછી દર્શન કરી લેશું. આપણે શું આપણા શરીરમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર કાઢવાના છે. ભગવાન સુધી પહોંચવું હોય તો આખું ખાલી બનવું પડે આ શરીરમાંથી. એવી અદ્ભુત બંસરીનો સૂર.